જતીન પ્રજાપતિ છે અને મારા પાર્ટનર છે હિતેશભાઈ વ્યાસ. અમારી કંપનીનું નામ છે એરસમ સોલાર એનર્જી એલએલપી. અમે આ કંપનીની સ્થાપના 2020-21માં સ્ટાર્ટ કરેલી અને અમે ઇન્ડસ્ટ્રીયલ, રેસિડેન્શિયલ, કોમર્શિયલ અને ગ્રાઉન્ડ માઉન્ટ સોલર પ્લાન્ટ ઇન્સ્ટોલ કરીએ છીએ. તો સોલર એનર્જીને લગતી અમારી બધી વિગત છે. અમારું મેન કામ છે ગુજરાત, મહારાષ્ટ્ર, દિલ્હીમાં સર્વિસ પ્રોવાઈડ કરવાનું. સોલર મેડમ એકચ્યુઅલી એવું છે કે સોલર દરેક ઇન્ડસ્ટ્રીમાં યુઝ થાય. સોલરની રિક્વાયરમેન્ટ અત્યારે દરેક જગ્યાએ પર જ્યાં ઓપન ટેરેસ છે, જેમને પોતાનું ટેરેસ છે, અત્યારે તો ગવર્મેન્ટ એવી ફેસિલિટી આપેલી છે કે તમારા ટેરેસ ના હોય તો પણ તમે યુઝ કરી શકો છો. સોલર બીજાના ટેરેસ પર નાખીને તમે કરી શકો. એટલે સોલર એવું નથી કે કોઈ સ્પેસિફાઈ ઇન્ડસ્ટ્રીને ટાર્ગેટ કરે છે. દરેક ઇન્ડસ્ટ્રીને સોલરની રિક્વાયરમેન્ટ તો છે. હાલ રેસિડેન્શિયલ માટે બેસ્ટ, કારણ કે ગવર્મેન્ટ અત્યારે સબસિડીનો ઓપ્શન આપે. માનો કે તમે 170ની સોલર સિસ્ટમ લગાવો 3.3 કિલોવોટ, એમાં તમને ગવર્મેન્ટ બેનિફિટ આપે છે 78,000 સબસિડી મળે. એ સિસ્ટમ તમને ઓનલી 68,70,000માં થાય છે. અને આ જે સબસિડીનો બેનિફિટ છે એ માર્ચ 2027 પછી એ ક્લોઝ થાય. તો આપણી ટ્રાય એવી છે કે ઓલમોસ્ટ ગુજરાતમાં, ઇન્ડિયામાં બધાના ઘરે સોલાર સિસ્ટમ હોય, જેથી કરીને આપણે ગ્રીન એનર્જીનો ઉપયોગ કરી શકીએ. ગુજરાત અને ગુજરાતની બહાર સાહેબે કીધું એ રીતે એમપી, રાજસ્થાન, મહારાષ્ટ્ર, ગુજરાતમાં તમે ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, આ બાજુ પશ્ચિમમાં છે. દરેક જગ્યાએ ઓલ ગુજરાત અમે કવર કરીએ છીએ સોલર માટે. એનજી એક્સપોમાં પાર્ટિસિપેટ થવાનું કારણ એવું હતું, લાસ્ટ યર પણ અમે પાર્ટિસિપેટ કર્યું હતું અને અમારે સારો એવો ગ્રોથ અમને મળ્યો હતો કે એનજી એક્સપોમાંથી સારી એવી લીડ જનરેટ થઈ હતી. પ્લસ લીડ કરતાં પણ વધારેમાં વધારે લોકો સુધી અમે અમારી કંપનીને પહોંચાડી શકીએ કે એરસમ સોલાર એનર્જીનું નામ લોકો સુધી જાય અને અમારી કંપનીનું નામ. એનજી એક્સપો એક સારું પ્લેટફોર્મ છે. લાસ્ટ યર પણ અમે એમાં પાર્ટિસિપેટ હતા, ત્યાંથી અમને ઘણો એવો બેનિફિટ થયો છે. અમારું ઓલરેડી આ વર્ષે પણ પ્લાનિંગ હતું કે એમાં જોડાઈએ, અમને જે બિઝનેસ ગ્રોથ મળવાનો છે એ કન્ટિન્યુ મળતો હોય. સન એનર્જી સનમાંથી મળે છે, એ ફ્રી છે. તો આપણે દરેકને એવું કહીશ કે એવો સંદેશ આપીશ કે તમે એમાંથી યુનિટ જનરેટ કરો, ઇલેક્ટ્રિસિટી જનરેટ કરો અને યુઝ કરો, જેથી કરીને ફ્યુચરમાં પણ થોડુંક સેફ અને ગ્રીન એન્વાયરમેન્ટને સપોર્ટ કરે.